પાનવાલા રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ગુજરાતી સ્ટાઇલ બટાકા વડા। એના માટે સૌથી પહેલાં 250 ગ્રામ બાફેલા બટાકા લેશું અને એને મેશ કરશું। હવે તેમાં પોણી ચમચી મીઠું નાખશું, 1 ચમચી ખાંડ, 1 ચમચી મરચાંની પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લીંબુનો રસ અને થોડા કાપેલા કોથમીરના પાન નાખશું। બીજી તરફ એક વઘારિયામાં અડધી ચમચી તેલમાં અડધી ચમચી જીરું નાખશું અને થોડા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘાર બટાકાના મિક્સચરમાં નાખશું અને તેને સારી રીતે મિક્સ કરશું। હવે બટાકાના સાંજામાંથી થોડો સાંજો હાથમાં લેશું અને તેના નાના નાના ગોળા વાળશું। તમે તમારા હિસાબે નાના મોટા કરી શકો છો। હવે બીજી તરફ એક બાઉલમાં 1 કપ બેસન લેશું, તેમાં પોણી ચમચી મીઠું, અડધી ચમચી હિંગ અને થોડી હળદર નાખશું। હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખશું અને એક રનિંગ બેટર તૈયાર કરશું। હવે આ બેટરને 5 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેરવશું। હવે તેમાં 1 ચમચી ગરમ તેલ નાખશું અને તેને ફરીથી હલાવશું। ગરમ તેલ નાખવાથી બટાકા વડા બહારથી ક્રિસ્પી બને છે। હવે બેટરમાં તૈયાર કરેલા બટાકાના ગોળા નાખશું અને તેને ચમચીની મદદથી ગરમ તેલમાં નાખશું। તમે હાથનો ઉપયોગ પણ કરી શકો છો। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું, નહીંતર બેસન અંદરથી કાચું રહી જશે અને બટાકા વડા લાલ થઈ જશે। હવે બટાકા વડા ગોલ્ડન થઈ જાય એટલે તેને ધ્યાનથી પલટાઈ લેશું। હવે બટાકા વડા ગોલ્ડન થઈ ગયા છે। હવે તેને આપણે બહાર કાઢી નાખશું। લો, તૈયાર છે આપણા ગુજરાતી સ્ટાઇલ ખાટા મીઠા બટાકા વડા। સાથે ગ્રીન ચટણી સર્વ કરવાનું ન ભૂલતા। મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।